જો ઈશા આટલું કેટલું બધું શરબત રાખ્યું છે આમ જો ઈશાનામાં મીઠું ઓછું હતું ને તો ઈશા મીઠું ભૂલી ગઈ શરબત આમ જો આ દિવસે જીન્સ બીન્સ માં આટા ઠોકતા હોય બાબાને પૂછતો કેવા છે શિલ્પા હજી ખાધા પેલા મસ્ત મસ્ત બધાને સવારમાં જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે અને દેવાંશભાઈ જો સવારમાં હો દેવાંશ ને હું ફોન કર્યો તો દેવાંશ શરમાઈ ગયો ને ઈશા જો તૈયાર થાય છે હજી પાછી એક બોટલ ચડાવી આવી બીજું હું હે દવાખાને જઈ આવું છે હે ક્યારે જાવું તો હું પાછો આવું બોર પછી તો અત્યારે દવા પી લે હાલો પછી જાય જો અત્યારે ઈચ્છા દવા ને એવું બધું પી લે આપણે બપોરે ખાધે પાછા આવીને બપોરે પાછા ખાધે આપણે આવીને તો એ દવાખાને પાછા લઈ જાવી અને એક બોટલ ચડાવી આવી કેમ કે માથે લગન સાવ નજીક આવી ગયા છે એટલે બોટલ તો ચડાવી જ પડે ને આખું બધું અટવાઈ જાય તંત્ર ઈશા માંથી પડી જાય આખું તંત્ર હાલ અટવાઈ જાય આપણે જો જમી કારવી નવરા થઈ ગયા છીએ અને આમ જો અહીંયા દેશમાંથી ગાજર આવ્યા ને તો આપણે અથાણું બનાવવાનું છે તો ગાજરની શીરું હૂકવી દીધી છે કા દેવાંશભાઈ જો ટીવી યુનિટમાં ઠેઠ નીચે વહી ગયા હે દેવાંશ બારો વહી આ સાઈડ બારો વહી તો આપણે બપોરની રસોઈમાં બનાવ્યું હતું કારેલાનું કડકડિયું શાક ભાખરી અને વઘારેલી ખીચડી બનાવી હતી આપણે જો ખાઈ લીધું અને દેવાંશભાઈ છે ને બહુ ગોલા થઈ જશે ફોન આવે ને તો વાત કરવા જ નથી આપતો જો ને પાઘડ બિલ્લો એને નાખી દીધો ફોન મમ્મી નીચે આમ જો તમારો ફોન જો સોફા ટકા કરીએ એવો કાઢ હાલ લઈ લે આપો સોફા કાઢ જો આપણી બેનું બધું છે ને ઘર સાફ કરવા માટે આવી ગયું છે દેરાણી આમ જો દયા તું હોતે ના જ આવી ગઈ આમ જો આ ઘર સાફ કરવાનું છે આપણે આજ આપણે રસોડું ખોલ્યું છે ચાલો આપણે છે ને ઘર સાફ કરવા માંડીએ આજથી ને મને થોડું છે ને સારું છે થોડું નથી સારું કારણ કે બહુ જ આમ અણશક્તિ આવી ગઈ છે આપણે 3 આવી ગયા છે કામ કરવામાં આપણે બધા ભેગા થઈને ચાલો મળવી કામ કરવા જો આપણે રસોડું કાઢ્યું હતું ને તો મોની બેન આમ જો રાયડું નાખે નકરી મોની વગર રાયડું નાખશો અને અહીંયા તું જુઓ આ ખેલ આદરાસી અજયા આવું કરશો તું દરજી કટિંગ મીડાસ કરવા અહીં જો આપણે રસોડાનો સામાન કાઢ્યો છે બધો ના ધોઈ નાખ્યા છે રસોડું આપણું મોસ્ટ ઓફલી ઉપરનો ભાગ થઈ ગયો છે દર વખતે મારે એકલા કરવાનું થાય લગ્ન છે ને બધું આપણે સાફ કરવા પડે એટલે બધા જો આવી ગયા છે ને આપણે મીડાસી સાફ કરવા ને આપણી મજા થોડી ખારી થતી જાય છે એવું લાગે છે મને તો દેવાંશ મારો જો સાફ કરે છે દિવાલ ઓહો એ થઈ ગયું કર હરખું જો આપણે ઉપરનો માળ આપણે કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે બધા જો આપણે ડાકોરના ગોટા બનાવ્યા છે ને આ બધા જો જમવા બેસી ગયા છે કેવા બન્યા છે છોકરીઓ હે મોની જવાબ જ નહીં આપે ખાવામાં જ આમ જોત ખરી પણ ભૂખ લાગી છે અહીંયા જો કાકીને દહીં તળે શું કાકી થઈ રહી છે મારા ઘરવાળા હાડ રાખ્યા કે નહીં તો વાંધો નહીં આજ તો રોંઢે મોની નો ખવાનું કા કીધું તું પણ બધું કામે સડી ગયું અને દેવાંશભાઈ આજ ડાકોરના ગોટા ખાધા છે તાળીયું પાડો બધાય જો આપણે જમવા બેસી ગયા છે બધાય મિશ્રી કેવા છે મિશ્રીને છે ને પરાયણનું થાય મિશ્રી બહુ મસ્ત છે દેવાંશ કેવા છે શિલ્પાબાને પૂછતો કેવા છે શિલ્પા હજી ખાધા પેલા મસ્ત બધા જો બેસી ગયા ચાલો બધા ડાકોરના ગોટા ખાવા હે એટલે જ કહું છું ખાધા નથી પેલા મસ્ત થઈ ગયા બાને એ દેવાંશ એવું છે અને મમ્મી જો તળવા મીડ્યા છે ગોટા
દેવાંશભાઈ ખોળામાં ચડી ગયા. આજ તો દેવાંશે પણ ગોટા ખાધા. કા દેવાંશ? દૂધ બાપા હે. આજ તો બાને નથી મળી. બા કેમ છે તમને? હે બા? આજ તો કામમાં વ્યસ્ત છે પપ્પા. લે કેવા છે પૂછ તો. કેવા છે પૂછ. મસ્ત ચીકના છે. હારા છે પૂછ. પપ્પાને પૂછ તો. ભાઈવા તને ભાઈવા મેં ખાધા કે તે ખાધા બાજા નહીં ખાધા ઈ કે બાજા લાય. આમ જો આ દિવસે જીન્સ બીન્સ માં આટા ઠોકતા હોય આ તઈ નહીં ને અત્યારે આમ જો હળા હળ ઓલા ને કહેતા હળા હળ કપડા ધોવે અત્યારે. હા બેટી એમ કે પાણી નાખો પાણી નાખો. એમાં એવું છે કે એને એમ ન થાય કે હું કપડાં ધોતી નથી એટલે છે ને ખાલી ખોટો જહ લે છે. જહ લે છે ને ઈ. હા દયાજી આગળ કે દયાજી જઈએ જહ લે છે ને હે હાલે લે એને એમ છું એને એમ છું અત્યારથી બોલો નકર હા છે ને પછી હેરાન કરજે ભલે. જો આપણે ડાકોરના ગોટા બનાવ્યા હતા ખાઈ લીધા છે ના તો આપણો ઘર અહીંથી દુખે છે થોડું એટલે અવાજ થોડો મજા નહીં આવે. ડાકોરના ગોટા ખાઈને મસ્ત મજાનું ખાઈને આપણે મામાના ઘરે કાંદી પટ્ટી આવે લેવા ગયા હતા ને કાંદી પટ્ટીને હું લઈને આપણે વહી આવ્યા છે. તમને જો અત્યારે મેળ આવશે ને કાંદી પટ્ટી બતાવીશ આખું ઘર શણગારવા માટે. અને આપણે છે ને બધા શરબત મોરસની અંદર પીવાનું આપણે ગોળની અંદર શરબત પીવાનું છે. જો ગોળની અંદર ઈશા શરબત બનાવે છે હાલો આપણે ત્યાં જઈએ. ઈશા શરબત બનાવે છે. ઈશા હેનું શરબત છે? ગોળ વરિયાળી લીંબુ નું શરબત બનાવવું છું આપણે. શેરડીનો રસ નો બને એની જેવું બને આ. અને ઈશાને પરાણનું થયું છે પેલા ઘડી જાવ હું બનાવું હોય જાય મૂકી દઈ. હાલ બનાવી આ મારી આટલું ગોળવાળું શરબત ઈશાએ બનાવી દીધું છે મસ્તિકનું. આ તો મજાક કરું છું પણ જો મસ્ત બનાવ્યું છે. ઈશાને પીવા નથી મારે પીવાનું છે. હું તમને શાકીને રિવ્યુ આપું કેવું બન્યું છે એમ. મોનિકા હંગરી થઈ જતું હો ઈ ને દેવાંશભાઈ અડજો ખાતા ખાતા આવી ગયા છે. ઈશાનામાં મીઠું ઓછું હતું ને ઈશા મીઠું ભૂલી ગઈ શરબતમાં. કાકી શરબત કેવું બનાવ્યું છે? બહુ મસ્ત ભાઈ. કાકીએ શરબતના રિવ્યુ આપી દીધા છે પણ હવે હું કોઈ ગ્લાસમાંથી ઘૂંટડો ગેસ નહીં ફાઇનલ છે. લે જો મમ્મી કે મને દેજે. ઈશાએ બહુ સરસ બહુ સુંદર શરબત બનાવ્યું પણ ઘડી કહતા નહીં પછી બનાવ્યું. અજય મૂક્યું તો ને પી ગયા આમ જોત ખરી. લાવ શરબત નથી પીતી હાલે ઈશા. જો ઈશા આટલું મેં કેટલું બધું શરબત રાખ્યું છે આમ જો જો કાકી કેટલું બધું રાખ્યું છે હાલે. નો પીવે માં નામ છે પીવે હાલ તો બાપા નામ છે લે બસ હાલ તો તારો શરબત પીને કે કેવું છે એમ. મિશ્ર કેવું શરબત છે? લે તને શું ખબર પડે પીવાની? મસ્ત શરબત હતું. કાનો કોઈ દી છે ને અત્યારે આવે નહીં પણ આવ્યો છે ને એનું બહુ મોટું રીઝન છે. આ બહુ મોટું રીઝન છે હો એટલે કાનો અત્યારે આવ્યો છે નકર ખાઈને તો ઈ નો જ આવ્યો હોય. ઈ છે તારું શું કેવું? હાસું કેવું ને આપણું બધાયનું ઈ જ કેવું છે. મારું એકનું નહીં નકર આગળ એમ થાય કે અજય ખોટું બોલે સુંદર કાનો આવે જ છે. લ્યો એ રાતે રોકે છે કે ઈ તો કાનો રાતે રોકાય છે. હોશિયારી નહીં. પાર્ટી બદલી મારી ગયા. કાર તો બદલે ને કાકા. એને તો દલુ બાપુ મૂક્યા હવે બાપ રાજ ડાકોરના ગોટા ખાધા પછી ઈશાનું ઓલું કેવું કહેવાય શેરડીનો રસ બને ઈશે શેરડીનો રસ બનાવ્યો એ પીધો હાથમાં white અને પછી આ પોપટા વાળી કરી છે હવે
ચણ્યા. શું કરજે નીચે સારી મૂકી છે હાલે ભૂખ જ કેમ કે એટલી બધી લાગે છે તો જ ના પકડ. માથું દાબવા ગયો છે જો માથું દાબશે માથું દાબે દાબ માથું દાબ મિશ્રી દાબતો તો દાબતી હતી ને ત્યાંનો ગરા વહી ગયો શું કરશો તું માથું દાબ ને દેવાંશ ભાવિનને ખાવા તો આપજો બધા છે ને આ સૈણા ખાઈને ઊભા થઈ ગયા છે પણ ભાવિન હજી ખાય છે કેમ કે આ કાનો ભજીયા ખાવા હારે ન ગયો ને એટલે ભજીયાની ભૂખ ભાગે છે ને કાના ઈ શેણા લોટમાંથી જ બને છે કે ડાયરેક્ટ શેણા ખાઈ લે ઓલા દહેજી બાજુ ફોન કે હું સૈણા ફ્લેવર બનાવું છું સૈણા કેવા એ કાના શું રહે છે ફ્લેવર વાળા શેણા કહેવાય એ તારે એક દી આવવું પડે ભેગું તારે ફ્લેવર જાણવું હોય એ દયા શું રહે છે હશે ગાડી હું કે ફ્લેવર ઈ કે એક જ છે આ કઈક રહસ્ય છે પણ આ રહસ્ય કહેતા નથી આ શારે ગટપટી ગયા છે આ ને એક્ઝામ છે હું ઈ ગાડી નતો બીજી ગાડી પણ તોય તને ખબર તો છે જ બહાર નીકળો ફ્લેવર ની વાત એટલે મને અંદાજ આવી ગયો કે આ ભાઈ ફ્લેવર મેં કાનન કીધું હતું પછી ના. લાઈટ તલો તેલ તલો અને તત લાઈપ તલો નથી આયા હવે હાલો અહીંયા જો યાર આ દેવાંશ બોલી જાય હું સૈન કેસ હાલે જય શ્રી રામ ટીપું પડ્યું હોય ને તો ઈ કાઢાયું કાઢ્યું જય શ્રી રામ ચાલો જો બધા હગે વગે બધાના ઘરે થઈ ગયા છે અને આપણે જો આપણા બેડરૂમમાં આવી ગયા છીએ અને આજ મારી થોડી તબિયત સારી હતી ને એટલે આપણે ઘર પણ ઘણું ઘણું સાફ કરી નાખ્યું છે અને કાલ કન્ટિન્યુ આપણે ઘર સાફ કરવાનું છે કારણ કે હવે કાલનો દિવસ જ કરવી અને થઈ જ જાય એવું આપણે આશા રાખવી કાંઈ નહીં આપણે કરી નાખશું ચાલો કાલે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય